કાપોદ્રા વિસ્તારમાંથી નકલી લીપ બામના જથ્થા સાથે પોલીસે 2 ઈસમોની ધરપકડ કરી છે। કાપોદ્રાની સર્વોપરી સોસાયટીના એક મકાનમાં કંપનીના અધિકારીઓને સાથે રાખીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા નકલી લીપ બામનો જથ્થો મળી આવ્યો હતો। સાથે જ આ જથ્થા સાથે વિપુલ કાછડિયા નામના ઈસમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તે આ લીપ બામ ચીકુવાડીના શ્રીજી સેલ્સમાંથી લાવ્યો હતો। તેથી પોલીસે આ જગ્યા પર પણ તપાસ કરતા ત્યાંથી 45,000થી વધુની કિંમતની લીપ બામનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસે કુલ 1,57,000ના મુદ્દા માલ સાથે 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 17/12/2024ના રોજ નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમાનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં BSNL ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે। જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવિયા કંપનીની બોટલોનો અંક 790 કુલ કિંમત રૂપિયા 1,57,210નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કોપીરાઇટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુના અન્વયે 2 આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વીશ ગોરધનભાઈ સુજીતરાવનાઓની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે।